સુરતના પીપલોદ ખાતે આવેલી સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SVNITમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતાં SVNIT દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે 2 દિવસ બાદ રિપોર્ટ અપાશે, ત્યારબાદ કાર્યવાહી થશે। વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશોત્સવ અને ડ્રગ્સના સેવનને લઈને વિવાદ સર્જાયો છે। બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારતો હોવાનું ઘટના સામે આવી છે। SVNIT પરિસરની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મરાતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈને માથાકૂટ થઈ હતી। અગાઉ પણ આ મુદ્દે બંને વચ્ચે લડાઈ થઈ હતી। આ વિવાદને કારણે વિદ્યાર્થીનીને માર મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા। વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અપશબ્દ બોલ્યા હતા। ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવી લીધા હતા, પરંતુ મામલો વિચકતા સિક્યુરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી। વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડને લાફો પણ ઝીકી દીધો હતો અને લાતો પણ મારી હતી। ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે તે વિડીયો પણ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે SVNITના રજિસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે। અમે તપાસ કમિટીની રચના કરી છે, જે 2 દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેની સામે પગલાં ભરવામાં આવશે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સિવિલમાં દરરોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિવિધ શહેરમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં એલર્જીની તકલીફ હોય તેવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિની સંવેદનશીલતા વધારે હાઈપર હોય છે। જો કે શરદી, શ્વાસ, ખાંસી, આંખમાંથી પાણી ટપકવું, ખંજવાળ સહિતના લક્ષણો એલર્જીમાં થાય છે। આ પ્રકારના દર્દીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ અને સારવાર આપવામાં આવશે, જેનો રિપોર્ટ 28 થી 30 મિનિટમાં આવી જશે। જો કે રિપોર્ટ પોઝિટિવ આવેલા દર્દીને એલર્જી નિવારવાના પગલાં ઇમ્યુનોથેરાપીની સારવાર લાગુ પડતા કેસમાં આપવામાં આવશે। TB એન્ડ ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા અને ડોક્ટર ભૂમિકાએ જણાવ્યું હતું, સિવિલમાં આજે શરૂ થયેલા આ ક્લિનિક TB એન્ડ ચેસ્ટ વિભાગની OPDમાં મંગળવાર અને શુક્રવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ટેસ્ટિંગ અને સારવાર આપવામાં આવશે। આજે સવારે આ ક્લિનિકનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું, જે વેળા અનેક રાજકીય આગેવાનો અને સિવિલના તબીબી અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્યે કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે, એના માટે અહીંયાના 100 ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે બહાર પ્રાઇવેટ સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે, એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય, એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહ્યા છે। આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે, પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી। એલર્જીને કારણે છે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી। ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે અને ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે। જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે, એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે। સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદમાં કલકત્તાની ઘટના પર નિશાન સાધતા કહ્યું, દીકરીઓની સુરક્ષાની જવાબદારી સૌની છે। કોલકાતા રેપ મર્ડરની ઘટનાએ દેશને હચમચાવી દીધો છે। આ ઘટનાને લઈને વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા
ટ્વીટ કરવામાં આવ્યા હતા। ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે તેમણે કહ્યું, રાષ્ટ્રની દીકરીઓ, માતાઓ અને બહેનોની સુરક્ષા એ આપણી જવાબદારી છે। કોઈપણ રાજ્યમાં મહિલાઓ અને દીકરીઓ સાથે દુષ્કર્મના બનાવ ન બનવા જોઈએ। જો ક્યાંક આવા કિસ્સા બને તો તેની પર રાજનીતિ ન થવી જોઈએ। મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી પ્રધાનમંત્રી દ્વારા જે પોક્સો કાયદો કડક બનાવ્યો છે તેના લીધે ન્યાય સરળ અને ઝડપી બન્યો છે। ગુજરાતમાં 14 દિવસમાં, 30 દિવસમાં અને 28 દિવસમાં ચાર્જશીટ બનાવી કોર્ટમાંથી ન્યાય અપાવ્યો છે। 21 વર્ષીય ગ્રીષ્માના હત્યા જેવી ફરી કોઈ ઘટના ન બને તે માટે 82 દિવસમાં હત્યારાને ફાંસીની સજા ફટકારી છે। કાપોદ્રા અને અમદાવાદમાં યુવતીની છેડતી કરનારને 3 વર્ષ અને 5 વર્ષની સજા ફટકારી છે। 2022માં 92 ને, 2023માં 265 ને, 2024માં 267 ને અને વર્ષ પૂરું થતાં સુધીમાં 370 ને સજા અપાવાશે, તેમ પણ મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું। રાષ્ટ્રની દીકરીઓ, માતાઓ અને બહેનો દરેક રાજ્યમાં, દરેક રાજ્ય સરકારની આ તમામ માતા, બહેનો અને દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે। હું જરૂરથી એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને, દીકરીઓ પર એક બી એવા કિસ્સા દુષ્કર્મના ના જ બનવા જોઈએ। પરંતુ અગર કોઈ જગ્યા પર આ પ્રકારની ઘટના બને તો એની ઉપર રાજનીતિ બી ના જ થવી જોઈએ। ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો, એની અંદર જે કડકાઈ આવી, એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા, એની અંદર કડકાઈ વધી, એની કોર્ટોનો જે વધારો થયો, એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ। ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેઠળ ચાહે પોક્સોનો કેસ હોય, ચાહે એ રેપનો કેસ હોય, ચાહે કોઈ મહિલાના મર્ડરનો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય, હું આ ચારે મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું। સુરતમાં ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળાત્કારીઓને ગુજરાતમાં કડકમાં સજા મળતી હોય તેવી વાત કરી હતી। ત્યારે એ જ દિવસે ઉધના પોલીસના વહીવટદારે બેંકમાં નોકરી કરતી ડિંડોલીની યુવતી પર લગ્ન કરવા માટે દબાણ ઊભું કરી એસિડ એટેક કરવાની ધમકી આપી રેપ કરતા યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે। ઉધના પોલીસના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરી સામે પોલીસે રેપનો ગુનો દાખલ કરતા તે ફરાર થયો છે। ડિંડોલીમાં 29 વર્ષીય યુવતી તેના ભાણેજ અને માતા સાથે રહે છે। યુવતી જે બેંકમાં નોકરી કરે છે તે બેંકમાં પોલીસકર્મીનું બેંકનું ખાતું હતું। પોલીસકર્મીએ બેંકમાં આવી પોતે ડિસ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું અને પીઆઈ સાહેબનો વહીવટદાર કેશર હોવાનું કહેતો હતો। મોંઘા મોબાઈલ ફોન રાખી વટ મારતો હતો। પોલીસકર્મીએ યુવતીને કહ્યું, હું મહિને 4-5 લાખ કમાઉં છું, તને રાણીની જેમ રાખીશ, તને સારા વિસ્તારમાં ફ્લેટ લઈ આપીશ, તારી નોકરી કરવાની જરૂર નથી। છતાં યુવતીએ તેને ના પાડી દીધી હતી। સાથે પોલીસકર્મીએ તેને કહ્યું, તારે શું હાલ કરું છું જોઈ લે। પછી તે દિવસે સાંજે તેનું એક્સિડન્ટ થયું હતું। પછી પોલીસકર્મીએ ખિસ્સામાંથી સિંદૂર અને મંગળસૂત્ર બતાવી કહ્યું, આજે આપણે લગ્ન કરવાના છે, તેમ કહી રિક્ષામાં ન બેસતા યુવતીના કપડા પર પોલીસકર્મીએ સિંદૂર નાખી દીધું હતું। યુવતી કારમાં જતી રહી હતી ત્યારે પોલીસકર્મીએ તેની કારનો કાચ તોડી માર મારી જબરદસ્તી કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો। તે વખતે યુવતીને આરોપીએ
એસિડ મોઢા પર નાખી દેવાની ધમકી આપી હતી. આથી તેણે પોલીસ કર્મીનો નંબર બ્લોક કરી દીધો હતો. મે 2024માં યુવતી ઘરે એકલી હતી ત્યારે પોલીસ કર્મીએ તેના પર રેપ કર્યો હતો અને પછી તેનો કઢંગી વિડીયો મોબાઈલમાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. સુરતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓની આસપાસ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે ખાડામાં પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો થાપ ખાઈ જતા હોવાનું સામે આવ્યું છે. જહાંગીરપુરા બ્રિજ નજીક સિટી બસ રોડની સાઈડમાં ઉતર્યા બાદ બસ ફસાઈ ગઈ હતી. જહાંગીરપુરા બ્રિજ નજીક રોડની બાજુમાં પાણીનો મસમોટો ખાડો ભરાયેલો છે. ખાબોચિયા જેવા દેખાતા ખાડામાં પાણીની નીચેની માટી પોચી અને ચીકણી થઈ ગઈ છે, જેથી રોડની નીચે બસને રિવર્સમાં વાળવાનો પ્રયત્ન કરતા ડ્રાઈવરને આગળની ટાયર ફસાઈ ગયા હોવાની નવનેજા પાણી ઉતરી ગયા હતા. ડ્રાઈવરે સિટી બસ ખાડામાં ફસાઈ ગઈ હોવાથી તેને બહાર કાઢવા માટે અનેક પ્રયત્ન કર્યા હતા, જોકે બસ બહાર નીકળવાનું નામ નહોતી લેતી, જેથી આખરે થાકી હારીને ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો. બાદમાં અન્ય વાહન મારફતે બસને બહાર કાઢવા પ્રયત્ન કરાયા હતા. સાયણ અજીરા હાઈવે પર ખાડામાં સિટી બસ ફસાઈ ગયા હોવાથી લોકોએ કહ્યું હતું કે પાલિકા ટાયર પણ બસના ન બદલતી હોવાથી આ પ્રકારની ઘટના ઘટી છે.